આપણે નંબર 14 આપણે 14 હા દંસન વવો વિસફલાની કુંતી તવ નાન ચરણાઈમ. એટલે સાધનામાં પ્રારંભ ક્યાંથી થાય છે અને મૂળમાં કોણ છે? તો અનાદિકાળના સંસ્કારોમાંથી જીવ નીકળીને જ્યારે સમ્યક દર્શનને પ્રાપ્ત કરે અને જો સમ્યક દર્શન પ્રાપ્ત થાય, દંસન વવો હિ સફલાની હુંતી તવ નાન ચરણાઈમ. જો સમ્યક દર્શન હોય તો જ દર્શન વશ, દર્શનના વશ થયેલા એટલે દર્શન પ્રમુખ છે. અને સમ્યક દર્શન જો થયું હોય તો સફળ થાય છે સમ્યકની સાધના. કુંતી સફલાની કુંતી સફળ હોય છે તવ તપ નાન જ્ઞાન અને ચરણાઈમ અને ચારિત્ર. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ, આ ત્રણે ક્યારે હોય છે એના પહેલા સમ્યક લગાડ્યું આપણે. સમ્યકનું મતલબ પહેલા સમ્યક દર્શન છે. સમ્યક દર્શન છે તો તપ, જ્ઞાન અને ચારિત્ર સફળ થાય છે, નહીં તો સફળ નહીં થાય. દર્શન વવોઈ સફલાની હુંતી તવ નાન ચરણાઈમ. આચાર્યની નિયુક્તિ છે આ. સમ્યક દ્રષ્ટિ કે નું તપ, જ્ઞાન, ચારિત્ર સફળ થાય છે, નહીં તો નહીં થાય. કારણ કે સમ્યક દર્શન ન હોય તો જ્ઞાન સમ્યક જ્ઞાન ન થાય, તપ સમ્યક તપ ન થાય, ચારિત્ર સમ્યકતા ચારિત્ર નહીં થાય. આપણે ઉત્તરાધ્યાયમાં જોયું કે નાનમ ચ દંશનમ ચેવ ચરિતમ ચ તવોતઃ. મોક્ષ માર્ગ શું છે એ ગાથા છે. એમાં શું કહ્યું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, આ મોક્ષનો માર્ગ છે. પણ આ ચારમાં પણ કોણ છે મુખ્ય રૂપમાં? જો ઈ હોય તો બધા સફળ થાય, ઈ ન હોય તો ન થાય. એવું કોણ છે? તો સમ્યક દર્શન. સમ્યક દર્શન છે તો જ્ઞાન સફળ થઈ શકે છે, ચારિત્ર સફળ થઈ શકે છે અને તપ સફળ થઈ શકે છે, નહીં તો નહીં થાય. જેવી રીતે આપણે ગઈ વખતે મેં તમને એક આચાર્યનું ઉદાહરણ આપ્યું હતું. એને દીક્ષા લીધી, એના 500 શિષ્ય છે, છતાં પણ એને સમ્યક દર્શન ન હોવાના કારણથી એનું તપ, એનું જ્ઞાન એ સફળ ન થઈ શકે. એવા ઘણા ઉદાહરણો છે. જેવી રીતે આપણે કમઠનું જોઈએ છીએ. કમઠ કેટલું તપ કરે છે, કેટલું જાણે છે, કેટલા લોકોને પ્રભાવિત કરે છે. રાજમાતા એટલે ભગવાન પાર્શ્વનાથની માં પણ આગ્રહ કરે છે પાર્શ્વકુમારને કે આપણે દર્શન માટે જઈએ. રાજમાતા છે, વારાણસીની મહારાણી છે, એ પણ એનાથી પ્રભાવિત થઈને એ કમઠના દર્શન કરવા માટે પાર્શ્વકુમારને સાથે લઈને જાય છે. એટલે બધી પ્રસિદ્ધિ છે, યશ છે, તપ કરે છે, પંચાંગની તપ કરી રહ્યા છે. પણ સમ્યક દર્શન ન હોવાના કારણથી એમનું તપ, એનું જ્ઞાન, એનો પ્રભાવ બધું સફળ ન થઈ શકે. કોઈ સફળ ન થઈ શકે. અને એના વ્યવહાર કેવા થયા? એનો ચારિત્ર સમ્યક ચારિત્ર કહેવાય. એ સ્વર્ગમાં ગયા પછી પણ એમ વિચારે છે કે પાર્શ્વકુમાર એમના લીધે મારી સાધના મને ઉચ્ચ દેવલોકમાં લઈ ગઈ, મને નીચેના દેવલોકમાં જવું પડ્યું. એનું કારણ શું છે?
મેં આટલી સાધના કરી, આટલું તપ કર્યું, તો પણ મને સાધારણ દેવલોક મળ્યું, ઉચ્ચ શ્રેષ્ઠ દેવલોક ન મળ્યું. એ વિચાર કરીને ભગવાનના ઉપર વૈર ભાવ રાખીને એનો બદલો લેવા માટે પાછા ધરતી પર આવે છે. એટલે ચારિત્ર એનું સમ્યક ચારિત્ર ન થઈ શક્યું, તપ એનું સમ્યક સફળ ન થઈ શક્યું. પણ એના સામે આપણે જોઈએ છે કે ધર્મેન્દ્ર અને પદ્માવતી છે. એ કઈ એટલું તપ કર્યું નથી, એને કઈ એટલું જ્ઞાન પામ્યા નથી, પણ એક બસ સમ્યક દર્શન હતું એટલે બધું સફળ થઈ શક્યો અને પ્રભુના ભક્ત તરીકે એ થયા રહ્યા. એટલે દર્શન વમોહી સફલાની, દર્શનના અધીન થઈને જ સફળ થઈ શકે છે તપ, જ્ઞાન અને ચારિત્ર. જો સમ્યક દર્શન ન હોય તો એનો તપ સમ્યક તપ નથી, એનું જ્ઞાન સમ્યક જ્ઞાન નથી, એનો ચારિત્ર સમ્યક ચારિત્ર નથી, અને સફળ ન થાય. તો જો સમ્યક જ્ઞાન, સમ્યક તપ, સમ્યક ચારિત્ર ન હોય તો મોક્ષ નહીં મળે, કેવલ જ્ઞાન નહીં થાય, તો પછી સફળ કેવી રીતે થશે? કેવી રીતે સફળતા ન થઈ શકે? એટલે કહ્યું કે દંશન વવોહિ સફલાની, દર્શન વવોહિ સફલાની, હુંતિ તવ નાન ચરણ, તવ નાન ચરણાઈમ. યશાજી મહારાજ, હા, એક પ્રશ્ન છે મને આમાં. હા, જ્યાં સુધી શાયિક સમ્યક્ત્વ નહીં હોય ત્યાં સુધી સફળતા નથી ને? ત્યાં સુધી તપ, હા, જ્ઞાન, ચારિત્ર, જ્યાં સુધી શાયિક નથી ત્યાં સુધી પુણ્ય છે. તપ ને ચારિત્ર ને બધું એવું કહેવાય? હા. ના, એવું ન કહેવાય. Okay. સફળ છે, શાયોગ શમિક હશે તો પણ સફળ છે, કારણ એ વિરાગક નથી, આરાધક છે. અને શાયોગ શમિક સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર હશે તો પણ એ સાતમા ગુણ સ્થાનથી આગળ જઈને શાયિક કરી શકે છે. અંતમાં જઈને શાયિક થવું જોઈએ. અંતમાં એટલે 10મા ગુણ સ્થાનમાં. એટલે જ્યાંથી બે શ્રેણી શરૂ થાય, શપક શ્રેણી અને ઉપશમ શ્રેણી. તો શપક શ્રેણી એટલે શયોક્ષમમાં છે જીવ, એ શાયિક ભાવથી શપક શ્રેણી કરે છે. અને શયોક્ષમ છે પણ ત્યાં જઈને ઔક્ષમિક થઈ ગયું એટલે પછી નીચે આવે. થેન્ક યુ યશાજી મહારાજ. મેકેનંદામી હાજી, કેમ છો ભરતભાઈ? આપ સાતામાં. હા, આપણે આ સુક્તિ કરી છે, 14મી સુક્તિ છે. દંશન વવોય સફલાની, હુંતિ તવ નાન ચરણાઈમ. એનું જ તપ, જ્ઞાન અને ચારિત્ર સફળ થઈ શકે છે જેને સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વગર કોઈ પણ સફળ ન થઈ શકે. એને મિથ્યાત્વ અવસ્થામાં રહીને કોઈ દિવસ આગળ ન વધી શકે. પણ સમ્યક દર્શન પ્રાપ્ત થયું એટલે પછી ચોથા ગુણસ્થાનમાંથી 5મા, 6ઠા, 7મા, 8મા, 9મા, 10મા કરીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એટલે સીડી એક પછી એક એ ચડી શકે છે. અને જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી એ સંસારમાં ભટકે છે. સમ્યક દર્શન પ્રાપ્ત થશે તો જ એનું જ્ઞાન, એનું તપ, એનું ચારિત્ર સફળ થઈ શકે છે, અન્યથા નહીં. દર્શન વવોહિ સફલાની, દર્શન સમ્યક દર્શન હોય તો જ સફળ થાય છે. સફલાની ગુંતી સફળ થાય છે. તપ એટલે તપ, નાન એટલે જ્ઞાન, ચરણાઈ એટલે ચારિત્ર. એટલે તપ, જ્ઞાન અને ચારિત્ર જો સમ્યક દર્શન હશે તો સફળ થશે, નહીં તો નહીં થાય. જેવી રીતે એક મીંડો છે, એની આગળ તમે મીંડા લગાડતા જ જાઓ, 1, 2, 3, 4, 5. એની કઈ કિંમત છે? કઈ કિંમત નથી. પણ પહેલા જો એકડો હોય
પહેલા જો એક અંક હોય અને પછી તમે એના ઉપર એક મીંડો લગાવો તો એ 10 થઈ શકે છે, બીજું લગાડો તો 100 થઈ જાય, ત્રીજું લગાડો તો 1000 થઈ જાય. એટલે એ વધે છે, એનો કિંમત વધે છે, એનું મૂલ્ય વધે છે. પણ જો એક ન હોય અને પછી તમે મીંડા લગાડતા જાઓ તો ગમે તેટલા મીંડા લગાડો કોઈ મૂલ્ય નથી એનો. પણ એક છે પછી એક પણ મીંડો હશે તો એનો 10 ગુણા વધ્યો, બીજું મીંડું લગાડ્યું 10 ગુણા વધ્યું, ત્રીજું લગાડ્યું 10 ગુણા વધ્યું, ચોથું લગાડ્યું 10 ગુણા વધ્યું, તો એનું મૂલ્ય અનેક ગુણા વધે છે. પણ એક ન હોય તો મીંડાનું કોઈ મૂલ્ય નથી. એવી જ રીતે સમ્યક દર્શન હશે તો જ્ઞાન હશે તો સફળ થઈ જશે, ચારિત્ર હશે તો સફળ થઈ જશે, તપ હશે તો થઈ જશે. અને થઈ જશે. સફળ થવાનું કારણ શું છે? કોણ સફળ કરે છે? સમ્યક દર્શન જ જ્ઞાનને સમ્યક દર્શન કરે છે, સમ્યક દર્શન જ ચારિત્રને સમ્યક ચારિત્ર કરે છે, સમ્યક દર્શન જ તપને સમ્યક ચારિત્ર કરે છે. અને સમ્યક દર્શન ના હોય તે શું થશે? પછી મિથ્યા દર્શન થશે. મિથ્યા દર્શનના લીધે જ્ઞાન અજ્ઞાન થઈ જશે, ચારિત્ર મિથ્યા ચારિત્ર થઈ જશે, તપ મિથ્યા આચરણ થઈ જશે. એટલે દર્શન વહોઈ સફલાની ગુમતી, દર્શન હોય તો જ એ સફળ થાય છે, તપ જ્ઞાન અને ચારિત્ર. આગળની સુક્તિ છે 50. નવ કઈ તવે સમનો, નવું કઈ તવે સમનો. જે શ્રમણ છે, સમનો એટલે શ્રમણ, જે શ્રમણ છે એટલે શ્રમણ એટલે કોણ? સાધુ સાથે. એક નવું કઈ તવે એ દંભી ન હોવું જોઈએ. જો દંભી જે દંભી છે એ શ્રમણ ન થઈ શકે. દંભ એટલે અહંકાર, દંભ એટલે ડોળ કરે, અહંકાર કરતા પણ ડોળ કરે એટલે શું કરે? માયા કરે, કપટ કરે. એને કઈ છે નહીં, વાત સમજે નહીં, આવડતું નથી, પણ એમ દેખાડે જાણે મને ઘણું આવડે છે, હું ઘણું બહુ જ્ઞાની છું, એમ દેખાવો કરે. નવું કઈ તવે સમનો. જે દંભી છે, કઈ તવે એટલે દંભ કરે છે, માયા કરે છે, કપટ કરે છે. એ જે કપટ કરે છે, માયા કરે છે, એ શ્રમણ ન હોઈ શકે. કમાલ છે. અહંકાર છે તો ખબર પડે છે કે હું વધારે અહંકારી છું, આપણે પોતાના જાતને સમજી શકીએ છીએ. ક્રોધ આવે તો ખબર પડે કે મને ક્રોધ આવે છે. લોભ છે તો મને ખબર પડે છે કે મારી આસક્તિ છે, મારાથી છૂટતું નથી. પણ કપટ જલ્દી સમજતું નથી. કપટ બહુ અંદર જાન છે એકદમ, અને કપટના લીધે વધારે પાપ થાય છે. મિથ્યા દર્શન શલ્ય, માયા મિથ્યા દર્શન શલ્ય એટલે માયા, એ માયાના લીધે મિથ્યા દર્શન વધારે જલ્દી આવે. તો માયાના લીધે કપટના કારણથી એ શ્રમણ ન કહેવાય. જે કપટ કરે છે, દંભ કરે છે, એ શ્રમણ ન કહેવાય. નવ કઈ તવે समनो, जो दम्भी है वो श्रमण नहीं हो सकता. નવું કઈ તવે સમનો, કઈ તવે એટલે માયા, કપટ, છલ. નવું કઈ તવે સમનો, જે છલ કરે છે, કપટ કરે છે, એ શ્રમણ ન હોઈ શકે. યશાજી મહારાજ, હા મથેણ વંદામી, હાજી. તમે કીધું કે આપણને કપટમાં ખબર ના પડે, પણ કેવી રીતે પ્રયત્ન કરીએ કે આપણે જરાક વધારે આપણી જાગૃતિ થાય કે આ હું વિચાર કરું છું કે આ કરું છું, આ કપટ છે, એ કેવી રીતે કરી શકીએ? તમારી વાત સાચી છે, અહમ આવે તો ખબર પડી આવે આપણને. હા
શું છે કે એને ઓછું કરવાનું એક જ છે, જેટલું જેટલું સમ્યક દર્શન વધશે ઓહ, એટલું એટલું કષાય ઓછા થશે. ઓકે. હા કષાયને ઓછું કરવાનું સમ્યક દર્શન મૂળ એ છે. જેટલી વિશુદ્ધિ આવશે એટલું કષાય ઓછું થશે. હવે આપણે અંધારું છે એકદમ અને 0 વોલ્ટનો બલ્બ લગાડ્યું તો શું થશે? થોડું થોડું દેખાશે. હા પછી આપણે 60 નો લગાડ્યું તો થોડું વધારે સ્પષ્ટ દેખાશે. પછી 100 વોલ્ટનો લગાડીએ તો વધારે એકદમ પ્રકાશ થઈ જાય. હા બરાબર. એટલે નાની ઝીણી વસ્તુ હશે તો પણ દેખાશે. તો જેટલું સમ્યક દર્શન વધશે, એનો પાવર વધશે, એની ઉર્જા વધશે, એટલું એટલું કષાય ઓછું થશે. ઓકે, આવી થેન્ક ધ્યાનમાં? યુ. હા એટલે હા સમ્યક દર્શન એટલે અવેરનેસ, હા જાગૃતિ. હા અને ક્રોધ આવ્યો તરત જ આપણે સમજી જઈએ કે મને ક્રોધ આવ્યો, હવે મારાથી ક્રોધ ન કરવું જોઈએ. મને કોઈના પ્રતિ મારો અહંકાર છે, કોઈ વધે છે અને મને તકલીફ થાય છે. શું કામ તકલીફ થાય છે? કારણ કે મારો અહંકાર છે કે ક્યારેક હું બરાબર. નીચી દેખાઉં, મારું હા અપમાન જેવું લાગે, સમાજમાં મારું કેટલું સ્થાન હતું અને બીજા કોઈ લઈ લીધું ને પછી મને ન મળે એ સન્માન, તો એ લાગે, તો એને અપમાન જેવું લાગે. હા પછી એ શું કરે? એ મેળવવા માટે ખોટી રીતે કપટ કરે. ઓકે. હા હવે અમેરિકાના આપણા આ છે ને ટ્રમ્પ, એને હા નોબેલ પુરસ્કાર જોતું હતું, હા હા એ ન મળ્યું તો શું થયું? એટલે અહંકાર હતું કે એ પુરસ્કાર મને જોઈએ. પછી બધી જગ્યાથી મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં શાંતિ સ્થાપિત કરી, એટલે મેં કેટલું પીસફુલ જીવન જીવ્યું છું, કાર્ય કર્યા છે, એટલે મને નોબેલ પુરસ્કાર જોઈએ. અને એ ન મળ્યું પછી શું થયું? દુઃખી થયા. હા બરાબર છે. અહંકાર. અને એ મેળવવા માટે ખોટું સાચું જેમ બને તેમ જે કરવામાં આવે છે એ માયા છે. તો એના કરતા દર્શન વિશુદ્ધિ, દર્શન વિશુદ્ધિ હોય તો અહંકાર નથી કે મને આ પુરસ્કાર જોઈએ, મને આ માન સન્માન જોઈએ, મારું આમ જોઈએ, હું વધારે જ્ઞાની છું, બીજા કેમ થઈ શકે છે, મારા આગળ કેમ કોઈ નીકળી શકે છે. તો દર્શન વિશુદ્ધિ થશે તો ક્રોધ ઓછું થશે, અહંકાર ઓછું થશે, લોભ ઓછું થશે અને પછી માયા પણ ઓછી થશે. ઓકે, થેન્ક યુ. હા મતેનંદામી યશાજી હા મહારાજ, આપણે આપણે સરસ સમજાવ્યું કે સંકિત પામવું ત્યાં આગળ, એટલે દર્શન પામવું ત્યાં આગળ, એનાથી બધી આ પ્રક્રિયા થાય. પણ આપણે જે જીવ મિથ્યાત્વમાં હોય તો એને એને એમ પણ વિચારવું જોઈએ કે આજે જે પ્રક્રિયા જેને માયા કરતો હોય તો એનું ઉલટું, એનું ઊંધું જે હોય એની ભાવના કરવાની ને એનું સેવન કરવાનું. જેમ કે આપણે કહીએ કે માયા કરે તો એનું ઊંધું છે તો ઈ જીવ સરળ હોય, તો ત્યાં આગળ આપણે એમ કહીએ કે ઈ જો સરળતાની ભાવના કરે તો ઈ માયામાંથી છૂટી શકે. એમ સમજવું. હા, એને માયા ન કરે તો શું થાય? સરળતા આવે, સરળતાથી. સરળતા, રુજુતા આવે. હા અને જેવી રીતે ભગવાનને પૂછ્યું કે ધર્મ ક્યાં છે, તો ભગવાન શું કહે કે ધમ્મો શુદ્ધ ચિઠ્ઠઈ, જે શુદ્ધ છે, જે સરળ છે, એમાં ધર્મ રહે છે. જે ટેઢા છે, આડા ચાલે છે, એમાં ધર્મ નથી રહેતો. અને ધર્મ એટલે સમ્યક દર્શન. જી. હા. જહ ખલુ ઝૂસિરમ કઠ્ઠમ સુચિરમ સુક્કમ લહુ દહય અગ્ગી તહ ખલુ ખવંતિ કમ્મમ સંમત ચરેન ઠિયા સાવું. જેવી રીતે જેવી રીતે ઝૂસિરમ કઠ્ઠમ, જે સુકાઈ ગયેલા લાકડા છે, સુચિરમ સુક્કમ, અને સરખી રીતે અંદરથી એ ખોખલા છે,
એવા લાકડા છે. તો એ શું થાય છે? લહુ ડહરી અગ્નિ, એ અગ્નિમાં જલ્દી જલ્દી ખતમ થઈ જાય છે. તહ ખલુ ખવંતી કર્મ, એવી રીતે કર્મ નો ક્ષય થાય છે. કેવી રીતે ક્ષય થાય છે? સંમત ચરણે ઠિયા સાહુ, તો જેનો આચાર જે છે એનો સમ્યક પાલન કરે તો એ અગ્નિમાં જેવી રીતે સુકાયેલા લાકડા જલ્દી જળીને ખતમ થાય છે, એવી જ રીતે બધા કર્મ જો આચરણ શુદ્ધ હશે, શુદ્ધ મતલબ સમ્યક દર્શન પૂર્વક આચરણ હશે, તો એના કર્મ જલ્દી ખતમ થઈ જશે. એક ઝાડથી હમણાં તોડેલો લાકડો છે, ગીલો છે, તો ગીલો હોવાના કારણથી એ જલ્દી નહીં જળશે, અગ્નિ એમાં જલ્દી પ્રગટ નહીં થશે, ધુવો થઈ જશે. તો જે ઝુસીરા, જે જૂના લાકડા છે અને અંદરથી ખાલી છે, ખાલી ઉપર ખોલ છે, એ પણ શું થાય છે? દેખાવમાં લાગે આટલો મોટો લાકડો છે, પણ અંદરમાં ખાલી છે, તો અંદરમાં ખાલી હોવાના લીધે એ જલ્દી એ થઈ જાય. તો અંદરમાં કશાય નથી, ખાલી દેખાય છે કે કશાય છે. એટલે આ શાયો ક્ષમિક અથવા ક્ષાયિક હોય તો પછી એમાં અંદર કશાય ન હોય, ખાલી દેખાય છે સૂકો લાકડો છે, તો એ તપના અગ્નિમાં જલ્દી જળીને ખતમ થઈ જાય છે. એનો મતલબ એ છે કે કર્મ કેટલા બંધાઈ ગયા તો પણ એ કર્મ કેવા છે? સુકાયેલા લાકડા જેવા છે. હવે પ્રસન્નચંદ્ર રાજર્ષિનો આપણે ઘણી વખત સાંભળ્યું છે, તો કેટલા યુદ્ધમાં કેટલા જે આને માર્યું, આ કર્યું, એને કેટલી હિંસા કરી છે. અર્જુન માલી કેટલી હિંસા કરી છે, ભરત ચક્રવર્તી એટલા યુદ્ધ કરે છે, પણ એના કર્મ કેવા છે? કષાયના રસથી સુકાયેલા છે કર્મ, તીવ્ર કષાય નથી એમાં, અને એક કાલસૌરિક કસાઈ છે. રાજા શ્રેનિક એ હિંસા ન કરે, પશુને ન મારી શકે, એટલે એને શું કર્યું? તો એને કુવામાં રાખી દીધા, ઉતારી દીધા. તો ત્યાં જઈને પણ ત્યાંના આસપાસની ગંદકી ભેગી કરીને એનું એક કોઈ બકરી બનાવે, ભેંસ બનાવે, અને પછી એને મારે અને કે જો મેં આ માર્યું, મારી પ્રતિજ્ઞા છે કે મારે જાનવર મારવાના છે, અને એટલા જાનવર મેં મારી દીધા. તો પ્રત્યક્ષમાં કોઈ એક પણ જાનવર મર્યું નથી, છતાં પણ એના કર્મ કેવા બંધાયા? ચિત્તના કર્મ બંધાયા, પ્રગાઢ બંધન થયું. પણ એવા હળુકર્મી જીવ હોય કે જે કર્મ તો ભયંકર દેખાય છે, હિંસા તો ઘણી મોટી દેખાય છે, પણ વાસ્તવમાં એના એટલા તીવ્ર કશાય નથી એ હિંસાના પાછળ. એટલે એના કર્મ જે બંધાય છે એ સુખા લાકડાની જેમ હોય છે. તો એ સાધનાથી જલ્દી બળીને ખતમ થઈ જાય છે. અને સુખા લાકડામાં જો કોટન હોય, ખાલી રૂઈ હોય, વિનેલા કપડા ન હોય, ખાલી કોટન છે, રૂઈ છે, કાપૂસ, અને એને જલાવવું હોય તો આસાનીથી જલી જાય છે. પણ એનું તમે સૂત બનાવો, એનો ઢગલો કરો, એને આમ લાંબો પાથરીનો ધાગો, અને પછી એને ક્યાંય કે થોડી આગ લગાવી દો, તો એ આગ ધીરે 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 આગળ વધશે અને પછી બળશે. ફરક આવ્યો ધ્યાનમાં? યશાજી મહારાજ, જ્યારે અર્જુન માલી આટલું બધું હિંસા કરી તો બી એનામાં આટલું કર્મનું બંધન આટલું નહોતું, એટલે કશાય નહોતા, એ કેવી રીતે થાય? નહીં, એક શું છે કે કેટલા તીવ્ર ભાવમાં
હવે એક વ્યક્તિ એ પ્રતિક્રિયા કરે છે, મને એને મારવા છે, મારો નિયમ છે, અને એ વિચારીને રસ્તામાં ઊભો છે અને જુએ છે કે માણસ આવે છે એટલે તરત જ એને શસ્ત્ર ફેંકીને ખતમ કરી દીધું શસ્ત્રથી. વાત પતી ગઈ. 1 થયું, 2 થયું, 5, 6 થઈ ગયા, બસ પતી ગયું આજનું કામ. અને એક વ્યક્તિ એવું છે કે બસ મને મારવું છે, ખૂબ એના તીવ્ર, મને ઘણા દિવસ પછી આ મોકો એના મારી શત્રુતા છે એટલે એના પાછળ એને જે કશાયની તીવ્રતા છે એ આપણે ખરેખર આપણા જીવનમાં આપણે કોઈ દિવસ એવું કશાય કર્યા નથી ને, એટલે સમજમાં નથી આવતું કે તીવ્ર કશાય કેવા હોય. પણ યશાજી મહારાજ, જયારે અર્જુન માલીએ પ્રતિજ્ઞા કરી કે હું મારીશ, ત્યારે તો એમાં તીવ્ર હશે ને એનામાં? ત્યારે હતું. હા, પછી નતું. ત્યારે એને ભયંકર દુઃખ થયું. જે દિવસે આ દુર્ઘટના ઘટી તે દિવસે એને દુઃખ થયું, તે દિવસે એને એનાથી હિંસા થઈ. પણ એના પછીની જે હિંસા છે એ તીવ્રતા ઓછી થઈ. તમે કલ્પના નહીં કરી શકશો તીવ્ર એટલે કશાયની. એક વ્યક્તિ સુસાઇડ કરવા જાય અને સાયકોલોજી ને પણ તમે પૂછો સાયકોલોજીસ્ટને, એ કહેશે કે 2 ક્ષણનો આટલો તીવ્ર આવેગ છે, એટલું ભયંકર દુઃખ અનુભવ કરે છે કે બસ હવે મને મારા જાતને ખતમ કરવું છે. અને એ સમય જો 2 મિનિટ પણ નીકળી જાય ને તો પછી પોતાને ખતમ નહીં કરી શકશે. સાવ સાચી વાત છે, સાવ સાચી વાત છે. પછી બદલાઈ જશે. એ ક્લાઇમેક્સ જે છે એનું આ ઘણું થોડા સમયનું છે, અને એટલા જ પૂરતું એ સમયમાં જો એ કરી નાખશે પોતાને ખતમ તો થઈ શકશે. પણ 2 મિનિટ પછી પણ જો એ થઈ જાય તો એનો આવેગ ઠંડુ થઈ જશે. જેવી રીતે આપણે ગેસ ઉપર દૂધ મૂક્યું અને દૂધ ઉપર આવી ગયું. હવે ઉપર આવ્યા પછી એને વાસણમાંથી બહાર નીકળતા કેટલી વાર લાગશે? પણ તમે તરત જ ગેસ બંધ કરી દીધું તો શું થયું? ઉપર આવેલું આવી ગયો, પણ એ બહાર ન નીકળ્યું, પાછું નીચે બેસી ગયું. ગેસ બંધ થતાં જ પાછું તરત જ નીચે બેસી ગયું. તો કશાયનું પણ એક હિંસાના ભાવ છે કે આ છે, જ્યારે એ તીવ્રતાના આવે એના પહેલા જો આપણા ભાવ એ થઈ જાય તો એ નીચે બેસી જાય છે. યશજી મહારાજ, એ જે અર્જુન માલીને આ યક્ષ પ્રવેશ કર્યું તો એનું કામ શું હતું? યક્ષનું ઈ તીવ્રતા કરતા હતા, ઈ કશાય કરતા હતા કે ઓલા અર્જુન માલી પોતેનો સ્વભાવ જુદો જ હતો? કેવી રીતના હતું? નહીં, શું થાય છે બીનાબેન, જેવી રીતે કોઈ એક વ્યક્તિ ભયંકર પાપ કરે અને પછી પાછું ઠંડુ થયા પછી એટલું સારું વ્યવહાર કરે, આટલું સારું કરે, અને કોઈ એને કહે ને તો આમ કેમ કર્યું તું ત્યારે? કે ખબર નહીં મને કેવી રીતે થયું, મેં નથી કર્યું, પણ કેવી રીતે થયું મને કઈ ખબર નહીં, મારા અંદરમાં ત્યારે શું આવ્યું, ક્યાંય ભૂત આવ્યું કે પ્રેત આવ્યું કે શું આવ્યું? કાંઈ ભૂત પ્રેત આ બધું નથી, બહુ ઓછું છે. શક્તિ છે, નથી એવી નથી. બહાર ઘણી બધી સારી શક્તિઓ છે, દિવ્યાત્માઓ છે, પાપાત્માઓ છે, કે જેના ઋણાનુબંધ જે હોય છે એ ક્યારે પ્રત્યક્ષમાં આવીને કરે છે અથવા અપ્રત્યક્ષમાં પણ. હવે કમઠ છે, સ્વર્ગનો દેવ આવીને ઉપસર્ગ આપે છે તો આપણને ખબર છે અને વાદળા વર્ષે છે, પણ કમઠનું ત્યારે શું રૂપ હતું એ આપણે જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા. હવે સમૂહ શરણમાં આટલા દેવી દેવતા આવે છે, પણ બધા લોકો સમૂહ શરણમાં જે બેઠા છે એ બધા દેવતાને જોઈ શકે છે? ન જોઈ શકે.
તો અમુક જે વ્યક્તિ આવે છે અને કલ્પના કરો કે આપણા જ કોઈ પ્રિય વ્યક્તિ છે, આ જીવનમાં આપણે સાથે છે, અને એ મરીને સ્વર્ગમાં ગયા, પછી એ સ્વર્ગમાંથી આવ્યા અને જુએ છે કે બહુ પરેશાન છે, તો એ મદદ કરે છે, આપણા જીવનના દુઃખનો આવેગ ઓછું કરે છે, એનાથી બનતું એ સંકટ આવવાનું હશે તો એને ઓછું કરે છે. એ થઈ શકે છે, નથી થઈ શકતું એવું નથી, પણ એ ક્યારે થઈ શકે છે? જેવી રીતે રાજપ્રશ્ન સૂત્રમાં કેશી સ્વામી રાજા પરદેશીને કહે છે કે એ કે છે મારા દાદી બહુ સારા હતા, મને ઘણું પ્રેમ કરતા હતા, પછી મરીને સ્વર્ગમાં ગયા, તો એ મને કેમ સમજાવવા નથી આવતા? તો કેશી સ્વામી શું કે છે કે તું આટલા દુરાચાર કરે છે, આટલા પાપાચાર કરે છે, આટલી હિંસા કરે છે અને ખરાબ ભાવમાં રહે છે, તો તારે દાદી તારા પાસે આવીને પણ કઈ કરી શકતા નથી, એને અહીંયા આવા વાતાવરણમાં આવવું ગમતું નથી. કલ્પના કરો કે તું એક ગંદી જગ્યા ઉપર ગયો, ત્યાં તને ગમતું નથી તો તું ત્યાં બેસીશ? તો કે ના. કે તું બગીચામાં ફરવા ગયો, તો આટલો સુંદર બગીચો છે, તો ફૂલની સુગંધ તું લઈ શકશે, તું એ કરી શકશે, તો એવી રીતે તારું જીવન આટલું ગંદગીપૂર્ણ છે, તો તારા પાસે તારી દાદી આવીને તને મદદ કરી ન શકે, એને એ ગમતું નથી. જેવી રીતે ઉદ્યાનમાં કોઈ ગયા હોય ને ત્યાં મળવા કોઈ બોલાવે તો મળવા માટે કોઈ આવશે, અડધી કલાક કોઈ ઝાડના નીચે બેન્ચ ઉપર બેસીને વાતો કરશે, પણ કોઈ ગંદકીમાં બોલાવે મળવા માટે તો ત્યાં આપણે મળવા માટે, આપણને મળવા માટે કોઈ આવશે પણ ખરા, તો આવીને પાછા ભાગી જશે કે ના અહીંયા નથી બેસવું. તો એવી રીતે યક્ષ આવ્યા ખરા, પણ એના કષાયના ભાવ જ્યારે પહેલા શરૂઆતમાં હતા એ ભાવ ત્યારે નહોતા. થેન્ક યુ યશસ્વી. એટલે જેવી રીતે વરસાદ આવે છે અને તમને એટલું આજના યુગમાં આવી નથી, પણ પહેલા ગામડામાં જ્યારે રહેતા હતા ને, તો જ્યારે વરસાદ આવે ને તો ઘરના છાપરાનું પાણી બધા લોકો ભેગું કરતા હતા, મોટા મોટા ડ્રમ રાખીને આ એનો સીધો પાઇપનું પાણી એમાં પડે તો વરસાદનું શુદ્ધ પાણી લેવા માટે. તો એ જો આપણે ઊંડું રાખીએ પાત્ર તો વરસાદનું પાણી એમાં આવી શકશે નહીં, આવી શકશે. તો આપણા અશુભ ભાવ, આપણા અશુભ કર્મ એક જાતના ઊંડા પાત્ર છે. પછી એની ભગવાનની કૃપા વરસે, ગુરુની કૃપા વરસે કે કોઈ આપણા પૂર્વજોની વડીલોના આશીર્વાદ મળશે તો એ ઊંડા પાત્રને ભરી ન શકે. એટલા માટે સારા ભાવ હંમેશા રહેવા જોઈએ. અને આપણે કહીએ ને કે તમે ભક્તિ કરો સારું થશે, તો સારું થશે નો મતલબ શું છે કે તમે શુભ ભાવમાં રહો, તમે અશુભ ભાવમાં નહીં રહો તો તમારા સારા શુભ ભાવ પણ કામ કરશે અને તમને સારા લોકો મદદ પણ કરશે. તો જહ ખલો ઝૂસીરમ કઠ્ઠમ, એને જીર્ણ શીર્ણ ઘણા જૂના લાકડા છે અને અંદરથી ખાલી થયેલા છે. સુચિરમ સુક્કમ લહુ ડહાઈ અગમ, લહુ એટલે શીઘ્ર, એ અગ્નિ એ કર્મને જલાવી શકે છે. એટલે કર્મની નિર્જરા, તમે થોડી પણ સાધના કરો તો કર્મ જો હળવું કર્મી હશે, જીવ એના બાંધેલા કર્મ હશે તો એ જલ્દી જડીને ખતમ થઈ જશે. તહ ખલુ ખવંતી કર્મ, એવી જ રીતે કર્મનો ક્ષય થાય છે. સંમતચરણે ઠિયા સાહુ, જે સાધક સમ્યક આચરણ કરે છે તો એના સમ્યક આચરણથી એની નિર્જરા થાય છે. અને જેવી રીતે આપણે હિંસા કરતા નથી, ખોટું બોલતા નથી, એ કાંઈ કરતા નથી,
હવે આપણે વિચારીએ કે મેં તો તપ નથી કર્યું, મેં તો ભાવના કંઈ કર્યું નથી અને મારી નિર્જરા કેમ થઈ? આ શુભ ભાવ પણ હિંસાને અટકાવવું, ગલત પાપને અટકાવવું, એ પણ એનાથી પણ નિર્જરા થાય છે. પોતાની મેળે થઈ રહી છે નિર્જરા. એટલે નિર્જરામાં વધારે પાવર છે, પાપમાં એટલું પાવર નથી. પાપને નષ્ટ થવાનું જ છે. સમ્યક ચરણે ઠિયા સાધુ, સમ્યક આચરણમાં સ્થિત રહેલા સાધુ સાધક કર્મને ખપાવે છે. લોગસ્ય સાર ધમ્મો ધમ્મોપિય નાન સારિયમ બિંતી નાનમ સંજમ સારમ ચ નિર્વાણમ. અને સમસ્ત જીવનનો, સૃષ્ટિનો કઈ સાર છે, આ સૃષ્ટિમાં જગતમાં સારું જેવું કઈ છે તો એ શું છે? ધર્મ છે. લોગસ્ય સાર ધમ્મો, આ લોકનો, આ દુનિયાનો સાર જો કઈ છે તો એ ધર્મ છે. ધમ્મમ પિય નાન સારિયમ બિંતી, અને ધર્મનો સાર કહેવાય છે. શું કહે? જ્ઞાનીઓ કહ્યું છે જ્ઞાન આ સાર છે. ધર્મનો સાર જ્ઞાનમાં છે. નાનમ સંજમ સારમ, જ્ઞાનનો સાર સંજમ છે. સંયમ સારમ ચ નિર્વાણમ, સંયમનો સાર નિર્વાણ છે. જેવી રીતે આપણે મોસંબી છે એનો જ્યુસ કાઢીએ, અથવા અનાર છે એનો જ્યુસ કાઢીએ, તો જ્યુસ શું છે? અનારનો સાર છે. એમાંથી કઈ ફેંકવા જેવું, બહાર ફેંકવા જેવું હોય છે? જ્યુસમાં કઈ ફેંકવા જેવું હોય છે? નથી હોતો. આપણે કોઈ એક ગ્લાસ પૂરો આપે તો આપણે પૂરો ગ્લાસ પી જઈએ, પણ એક મોસંબી કોઈ ખાવા માટે આપે તો આપણે એમાંથી કેટલું ખાઈ શકીએ? ના, છિલકા કાઢીને નાખીએ, પછી ઓલો એક થાક હોય તો એના પણ પતલા પતલા છિલકા હોય એને કાઢી નાખીએ, એમાંથી બીજ હોય એ કાઢી નાખીએ તો નિસ્સાર બધું નીકળી ગયો. સાર શું છે? જ્યુસ છે. એવી રીતે ધર્મનો સાર શું છે? તો જ્ઞાન છે. જ્ઞાનનો સાર શું છે? તો સંયમ છે. સંયમનો સાર શું છે? તો નિર્વાણ છે. દૂધનો સાર શું છે? દૂધમાંથી દહીં જમાવ્યું, દહીંનો વિલવનો કર્યો, પછી શું એનું સાર શું નીકળ્યો? માખણ નીકળ્યું. હા, માખણનો સાર શું છે? ઘી છે. હા, માખણથી ઘી બનાવો તો પણ થોડું ઘણું કચરું નીકળી જાય છે. માખણથી ઘી બનાવવામાં આવે તો એનો પણ એનામાંથી થોડો કચરો હોય છે. માખણનો ઘી બન્યા પછી એ આપણે છાનીને લઈએ છીએ. પણ ઘીનો વાપર જો કરવું હોય તો આપણે સીધો લઈને રોટલીને લગાડી શકશું. તો એકનો સાર શું છે? એનો સાર શું છે? એનો સાર શું છે? તો એવી રીતે ધર્મનો સાર, લોકના સારા, આખા દુનિયાનો સાર જો કઈ છે તો એક ધર્મ છે. ધર્મનો સાર જ્ઞાન છે. જ્ઞાનનો સાર સંયમ છે. સંયમનો સાર નિર્વાણ છે. હવે આપણને ધર્મમય આપણું જીવન થયું, આપણે ધર્મમય જીવન થયું, આપણું મન સરળ થયું તો હવે આપણે શું કરશું? ક્રોધ નહીં કરીએ, કપટ નહીં કરીએ તો શું થાય? સંયમ થાય. હિંસા ન કરીએ, જૂઠ ન બોલીએ તો સંયમ થયું. અને આ બધા કરવાથી શું થયું? નિર્વાણ પ્રાપ્ત થયું, મોક્ષ પ્રાપ્ત થયું. લોગસ્ય સાર ધમ્મો ધમ્મમ પિય નાન સારિયમ બિંતી નાનમ સંયમ સારમ ચ નિર્વાણમ. દેશ વિમુક્તા સાહુ સર્વ વિમુક્તા ભવે સિદ્ધા. જે સાધક છે
સાધક શું કરે છે કે અમુક અંશમાં દેશ એટલે થોડા અંશમાં વિમુક્ત થાય છે, એટલે કષાયથી મુક્ત થાય છે. કેટલા અંશમાં? ઔક્ષમિક હશે તો થોડા અંશમાં, સાયોક્ષમિક હશે તો એનાથી થોડું વધારે, પણ એનાથી પણ ઓછું. અને સર્વ વિમુક્તા ભવે સિદ્ધા, જો સર્વ વિમુક્ત થાય, આપણે ઉપવાસ કર્યો, આહારનો ત્યાગ કર્યો તો સાધક થયા. અમુક અંશમાં આહારનો ત્યાગ કર્યો, પણ ઘણા અંશમાં હજી બાકી છે. દેશ વિમુક્તા સાહુ, થોડા અંશમાં ત્યાગ કર્યું, મુક્ત થયા તો સાધુ છો એટલે સાધક છો. સર્વ વિમુક્તા ભવે સિદ્ધા, બધી રીતે પૂર્ણ રૂપથી મુક્ત થયા. પૂર્ણ રૂપથી મુક્ત થયા, રાગથી, દ્વેષથી, ઘૃણાથી, કપટથી, માયાથી, તો શું થયા? સિદ્ધ થયા. એટલે કહ્યું ને કે જે અંશે કષાયનો ક્ષય થાય તે અંશે વિતરાગપણું આવે. સંપૂર્ણ વિતરાગ નહીં થયા, પણ અમુક અંશમાં વિતરાગ છો. સંપૂર્ણ રૂપમાં ત્યાગી ન થયા, પણ અમુક અંશમાં ત્યાગી છો. તો થોડા અંશમાં ત્યાગ કર્યું, થોડા અંશમાં કષાય ઓળથી મુક્ત થયા, તો એ શું થયું? સાધક થયા. અને સાધક થયા અને સર્વ વિમુક્તા ભવે સિદ્ધા, અને સંપૂર્ણ રૂપથી મુક્ત થયા. કર્મથી મુક્ત થયા, શરીરથી મુક્ત થયા, શરીરના આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત થયા, તો શું થયા? સિદ્ધ થયું. એટલે જીવનો શું છે? આત્મા તો સાધકના જીવનમાં પણ છે, અને સિદ્ધ થયા તો પણ આત્મા છે. આત્મા છે તો ફરક ક્યાં પડ્યું? સાધક જે છે એ અમુક અંશમાં હજી રાગ દ્વેષમાં છે, કર્મના બંધનમાં છે, કષાય છે એનામાં. અને જેમ જેમ એ ઓછા થશે તેમ તેમ એનો સિદ્ધપણું પ્રગટ થશે, અને સંપૂર્ણ રીતે રાગ દ્વેષ અને કર્મથી મુક્ત થશે તો સિદ્ધ થશે. પણ સાધક અવસ્થામાં પણ આત્મા છે, અને જે સાધના કરે છે ત્યારે પણ એમની આત્મા છે, અને મુક્ત થયા પછી પણ આત્મા છે. એટલે સિદ્ધની આત્મા અને સાધકની આત્મા, બંનેની આત્મા કોણ છે? એક જ છે. સાધના અવસ્થામાં મહાવીર છે તો એમની આત્મા કઈ જુદી છે, અને કેવલ જ્ઞાન પામ્યા તો આત્મા કઈ જુદી થઈ ગઈ, અને નિર્વાણ પ્રાપ્ત થયું તો આત્મા કઈ જુદી થઈ ગઈ? આત્મા જુદી નથી, અલગ અલગ નથી, એ જ આત્મા છે. નૈસારના ભાવમાં પણ એ જ આત્મા છે, મરીચીના ભાવમાં પણ એ જ આત્મા છે, ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં પણ એ જ આત્મા છે. જ્યારે પાપ કરે છે ત્યારે પણ એ જ આત્મા છે, અને સાધના કરે છે ત્યારે પણ એ જ આત્મા છે, અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારે પણ એ જ આત્મા છે. આત્મામાં કોઈ ફરક નથી પડ્યું. ફરક ક્યાં પડ્યું? કર્મના બંધનમાં, કષાયના બંધનમાં, આસક્તિમાં, સંસારની આસક્તિમાં, ભોગના પદાર્થમાં, ભોગમાં ફરક પડ્યું, પણ અભોગી અવસ્થા એમની એમ જ છે. કર્મનું કર્તાપણું છૂટ્યું અને અકર્તા થઈ ગયા. ભોગની આસક્તિ છૂટી, પણ ભોગ હોવા છતાં પણ અભોગ અવસ્થામાં ઈ છે. દેશ વિમુક્તા સાધુ, જેવી રીતે કોઈ એક વ્યક્તિ ચાદર ઓઢીને સૂતો છે, એસી ચાલુ છે, ઠંડ લાગે છે, ચાદર ઓઢી છે, પછી ઠંડ લાગશે? નહીં લાગે. પછી ધીરે ધીરે ગતિ થઈ, હાથ ચાદરથી બહાર આવી ગયું,
પગ ચાદરથી બહાર આવી ગયું તો શું થયું? તો જેટલું બહાર આવી ગયું શરીર એટલું પ્રગટ થયું. પેલા કોણ સૂતો છે ખબર નહીં પડે, પણ જેવી રીતે ક્યાંય મોઢું દેખાય તો કહેશે કે નહીં આ ભરતભાઈ છે, અને મોઢું ન દેખાય ચાદર ઓઢીને સુતા કોઈ આવે તો કહેશે કોણ સૂતો છે, પૂછશે કોણ સૂતા છે, પણ મોઢું દેખાશે તો ખબર પડશે કે ભરતભાઈ છે. પછી આંખ ખુલશે તો કહેશે નહીં નહીં જાગે છે. પછી ઊભા થઈને બેસી જશે, પછી લોકો વાતો કરશે, પછી કહેશે નહીં જાગે છે, વાતો કરવામાં વાંધો નહીં. તો શું થયું? જેટલા જેટલા અંશમાં મુક્ત થયા, આવરણથી મુક્ત થયા, એટલા એટલા અંશમાં જાગૃતિ આવી, એટલા એટલા અંશમાં ગતિ આવી, ચેતના જાગી. ચેતના તો જ્યારે સૂતા હતા, ઊંઘમાં હતા ત્યારે પણ એ જ ચેતના હતી, પણ કોણ શું બોલે છે કઈ ખબર નહોતી પડતી. કોઈ નિંદા કરે છે તો ખબર નહીં પડે, કોઈ પ્રશંસા કરે છે તો ખબર નથી પડતી. પણ થોડું થોડું ઊંઘ ઓછી જાગૃતિ આવી, ભલે સૂતા છે, ઓઢીને સૂતા છે, પણ ખબર પડે છે કે કોણ મારા માટે સારું બોલે છે, કોણ ખરાબ બોલે છે. જે જે અંશે જાગૃતિ આવશે તેમ તેમ જ્ઞાનનો પ્રકાશ થશે. દેશ વિમુખ કા સાહુ સર્વ વિમુખ કા ભવે સિદ્ધા. દેશ મુક્ત અંશિક રૂપમાં જે મુક્ત છે કર્મથી, કષાયોથી, એ સાધક છે, અને સર્વ વિમુખ કા ભવે સિદ્ધા, જે સર્વ વિમુક્ત છે એ સિદ્ધ છે. આવ્યું આપણામાં શું ફરક છે? ખબર પડી સિદ્ધમાં અને આપણામાં શું ફરક છે? ખબર પડી ને? આપણે હજી સિદ્ધ નથી થયા. હજી મુક્ત થવું છે, અંશિક રૂપમાં છે. જહ ખલુ મૈલમ વત્થમ, જહ ખલુ મૈલમ વત્થમ સુજ્જૈ ઉદગાઈ એહિમ દવ્યેહિમ એવં ભાવ વહાનેન સુજ્જયે કમ્મઠ મઠ્ઠવિહમ. જહ ખલુ મૈલમ વત્થમ, જેવી રીતે મેલા કપડા, ગંદકી લાગેલા કપડા સુજ્જૈ શુદ્ધ થાય છે, ઉદગાઈ એહિમ દવ્યેહિમ, ઉદક, ઉદક એટલે પાણી, પાણી છે, ડિટર્જન્ટ છે, પછી આ દ્રવ્યોથી દવ્યેહિમ, આ સાબુ છે, આ છે, એના દ્રવ્યથી એ વસ્ત્ર શું થાય છે? શુદ્ધ થાય છે. એવં ભાવ વહાનેનમ, એવી જ રીતે આધ્યાત્મિક ભાવોથી, તપ આદિ સાધનાથી શુદ્ધ શુદ્ધ થાય છે. કર્મ મઠ્ઠ વિહમ, કર્મ મલથી મુક્ત થાય છે. અષ્ટવિધ કમ્મમ કમ્મમ અઠ્ઠવિહમ, 8 પ્રકારના કર્મથી જીવ શુદ્ધ થાય છે. કર્મ 8 છે, અને 8 કર્મથી શુદ્ધ થાય છે. તો શુદ્ધ કોણ કરે છે? ભાવ કરે છે. ભાવ શું છે? જેવી રીતે ગંદા કપડાથી કપડો સાફ નથી થતો, ગંદકીથી કપડો સાફ નથી થતો. સાફ કરવા માટે શું જોઈએ? પાણી જોઈએ, સાબુ જોઈએ. ઉદગાએ એહિમ, ઉદક આદિ પદાર્થ, દ્રવ્ય પદાર્થ શુદ્ધ કરે છે એક મલિન વસ્ત્રને. મૈલમ વત્થમ, મલિન વસ્ત્રને શુદ્ધ કરે છે. પાણી છે, સાબુ છે, આદિ દ્રવ્ય એને શુદ્ધ કરે છે. એવી જ રીતે કમ્મમ અઠ્ઠવિહમ, 8 પ્રકારના કર્મથી શુદ્ધ થઈ શકે છે. કોણ? આત્મા. જેવી રીતે વસ્ત્ર શુદ્ધ થાય છે, એવી રીતે મયથી મુક્ત થઈ શકે છે આત્મા. એ કરવા માટે શું જોઈએ? ભાવ જોઈએ.
આધ્યાત્મિક ભાવ અને ભાવપૂર્વક સાધનાથી જીવ શુદ્ધ થઈ શકે છે. એટલે વસ્ત્ર અલગ છે અને વસ્ત્ર ઉપર આવેલી મલિનતા અલગ છે. વસ્ત્ર શુદ્ધ છે પણ પછી એમાં દુર્ગંધ આવે અને મેલું થાય, એમાં કચરો લાગ્યો કે પસીનો લાગ્યો કે જે પણ કંઈ લાગ્યું, તો એ લાગ્યું એ અલગ છે. એટલે આત્મા અલગ છે અને કર્મ અલગ છે. અને એ કર્મ જોઈએ, ડિટર્જન્ટ જોઈએ, સાબુ જોઈએ, અધિક દ્રવ્ય જોઈએ, સોડા જોઈએ, જે પણ તમે વાપરો. હા, થોડું કપાઈ તો ગયું. એ અલગ છે. એટલે સાધકની સાધના જેટલી વધારે શુદ્ધ થશે, જેટલી વાર કરશો, કદાચ વસ્ત્ર વધારે ગંદો થઈ ગયો તો એ જલ્દી સાફ નહીં થાય, તો એને પાછું ધોવાનું. એક વખત ધોવાથી નહીં. જ ખલું મૈલમ વત્થમ, જેવી રીતે મેલા વસ્ત્ર શુદ્ધ થાય છે, સાફ થાય છે. ઉદગાઈ એહિમ, ઉદક આદિ, ઉદક એટલે પાણી, આદિ એટલે સાબુ વગેરે, એ દ્રવ્યહિમ આ દ્રવ્યથી, એવમ ભાવું વહાનેનમ, એવી જ રીતે ભાવથી, આધ્યાત્મિક ભાવના સાધનાથી શુદ્ધ એ શુદ્ધ થાય છે. શેનાથી શુદ્ધ થશે? કમ્મં અઠ્ઠવિહમ, 8 પ્રકારના કર્મથી શુદ્ધ થઈ શકે છે આત્મા. શેનાથી શુદ્ધ થશે? ભાવથી શુદ્ધ થશે. જેટલા આધ્યાત્મિક ભાવ હશે એટલા એનાથી એક વખત નહીં ધોવાથી થશે, તો વારંવાર ધોવાથી થશે, પણ શુદ્ધ થવાનું છે. કારણ એ અલગ છે. કર્મ અલગ છે અને આત્મા અલગ છે. એટલે કર્મથી મુક્ત થઈ શકે છે આત્મા, કર્મ અલગ થઈ શકે છે. બસ આટલું રાખીએ આપણે, કે વધારે કરવું છે? કઈ પ્રશ્ન છે કોઈના? હા, પ્રશ્ન. કોઈના પ્રશ્ન છે? નિરુક્તિ ભદ્રભાવ સ્વામીએ જે બનાવી, તો એ આચાર્યની ઓરિજિનલ સૂત્ર માંથી પછી પોતે બનાવે? કેવી રીતના બનાવે? નહીં બનાવે, પોતે. આ એની પોતાની રચના છે. આચારાંક સૂત્રના સૂત્ર ઉપરથી, જેવી રીતે આપણે આચારાંક સૂત્ર કર્યા પછી એના ઉપર વિવેચન કર્યું, તો એ વિવેચનને એને સંક્ષિપ્તમાં જે લખ્યું એ નિરુક્તિ છે. યશાજી મહારાજ, મથિર મંદામી, તમે હમણાં છેલ્લી સુક્તિમાં કહ્યું કે ભાવ સાધના ભાવથી કરો તો તમારા કર્મ કે શું ઓછું થાય ને? હા, તો કર્મથી મુક્ત થઈ શકે. હા, એટલે આપણે બધું આપણે કરીએ છીએ, દર્શન કરીએ, સ્વાધ્યાય કરીએ, એ બધું ભાવથી કરવાનું એમને? હા, આધ્યાત્મિક ભાવથી તમે વાત કરી. હા, ધ્યાન ને ઈ બધું, એટલે આપણા અંદરના તપ કરીએ છીએ ઈ બધું ભાવથી કરીએ. ભાવપૂર્વક જે પણ કઈ કરીએ ભાવપૂર્વક. ઓકે, થેન્ક યુ. મહારાજ સાહેબ, મથેર વંદામી, મારો પ્રશ્ન એ હતો કે આપણા ભાવની શુદ્ધિ કરીએ, એટલે તમારો મારે જરાક સમજવું છે કે થોડાક ભાવ આપણા સારા ના હોય ને થોડાક ભાવ સારા હોય, તો જે અંશમાં આપણા ભાવ સારા હોય એટલી આપણી શુદ્ધિ થાય? કેવી રીતે થાય? જેટલા અંશમાં સારા ભાવ છે એટલા અંશમાં શુદ્ધિ થાય. તો પછી ઓલા ખરાબ ભાવથી પાછા આપણે ઓલી રીતે કયા જાય? એવી રીતે શું થાય છે સંદીપભાઈ?
હવે કોઈ એક વ્યક્તિ તમારા પાસે કામ કરે છે, શીખે છે, કામ કરે છે, પછી એને ધંધો શરૂ કર્યો, પોતાનું અલગ કર્યું, પછી એને ખૂબ સારું ચાલ્યું. લોકો કહે છે જો તમારા પાસે કામ કરતો હતો કેવું હતું, એક વ્યક્તિ એમ કે છે કે ઓલો માણસ કેટલો સારું કમાય છે. અને આપણા મનમાં ક્યારે એમ થાય અરે ખબર છે શું હતું, મેં તો એને મોટા કર્યા, મેં તો એને સાચવ્યા, એને શીખડાવ્યું, બધું એ કર્યું, તો શું થયું? આ શુદ્ધિ ન થઈ. અને આપણે કહીએ ખરેખર એમાં આપણે મદદ કરી, પણ એના પોતાનું પણ પુરુષાર્થ છે, એની પોતાની પણ ક્ષમતા છે, અને એને બહુ સારું કર્યું, બહુ સારો છોકરો છે. આપણે ખુશ થઈએ. તો આપણે ખુશ થયા, તમે ખુશ થયા, તો એનાથી શું થયું? તમારા મનમાં કોઈ એની પ્રતિ ઈર્ષા નથી, કોઈ પણ એમને તમને એ નથી, તો એનાથી શું થયા? કર્મની શુદ્ધિ થઈ. કર્મ શુદ્ધિ. પણ જો એવું લાગે કે હવે જરા મોટા થઈ ગયા ને, બહુ કમાવા લાગ્યા, અહંકાર આવી ગયો, કોઈ દિવસ મળવા પણ નથી આવતું, તો એ શું થયું? આપણા મનમાં થોડીક એના માટે એ આવી ગઈ. તો એ આમાંથી શું થાય છે? આપણા કર્મ નિર્જરા નથી થતી અને કર્મનો બંધ થાય. તો જેટલા અંશમાં સારું છે વધે, આજે વધે. આપણને શું છે, ભલે ને નહીં ટાઈમ મળતો હોય, નહીં આવતો હોય, ન ગણતા હોય, કોઈનો સ્વભાવ છે, એનો સ્વભાવ એના પાસે, આપણો સ્વભાવ આપણે સારે ભાવથી સારું કર્યું ને, બસ પતી ગયું. તેમાં શું થયું? આપણે નારાજગી નથી, આપણે નથી, તો આપણે શુદ્ધ ભાવમાં છીએ, એટલે કર્મબંધ નથી થવાનું. પણ જો પ્રસન્નતાપૂર્વક આપણે કરીએ, એના ઉપર એ કરીએ, તો એની અનુમોદના કરીએ, તો એ વધારે પ્રસન્નતા, વધારે નિર્જરા કરે. થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ. મંગલ પાઠ કરીએ. હા યશાજી મહારાજ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સબ સાવનમ, એસો પંચ નમોકારો સર્વ પાપ પણાસનો, મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાભુ મંગલમ, કેવલીપણત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાવ લોગુત્તમા, કેવલીપણત્તો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ, અરહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલીપણ્ણતં ધમ્મં શરણં પવજ્જામિ. અરહત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. ખૂબ ખૂબ આશીર્વાદ છે, પરમાત્માના વરસી રહ્યા છે. આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. ખૂબ આનંદમાં, સુખમાં, શાંતિમાં, અને બની શકે તો થોડું થોડું ઉત્તરાયણને સ્વાધ્યાય કરજો. દિવાળીના દિવસો આવે છે, આપણે પૂરું ન કરી શકીએ, તો અત્યારે આપણે અહીંયા પણ પૂર્ણિમા પછી ચાલુ કર્યું છે ઉત્તરાયણનો સ્વાધ્યાય.